ના પારું છું યા કા ના પારું છું કલ્યા ભાઈ બનો હંગાત જયે નહીં ભાઈ બનો હંગાત અંબાજી જયે નહીં કીધું તો ગયા બસ માં જજે ને અંબે માના દર્શન કરીને આવજે ના ના તે ભાઈ બનો હંગાત ના ઠાને પડ્યા મોદા પડી ગયા ના ભાઈ સેવા કરવાની કે ખેતી કરવાની એક બાજુ મારા બેટા દાદા આ કરવાનો છોકરો નાટક વાળો છે ના ના હંગાતે લઈ ગયો મારા છોકરાને મોદો પાડ્યો ખરસા સુધી લઉં ને એનો શું ખબર થઈ ના ના આની છોડ મારા એક ના એક છોકરો છે હાલ ઉતરો ને શરદી ને હેડેક નહીં અને પગમાં સોમેકા પડી જશે મારા બેટા ના પાડતો લે હેડેક એવું શું નહીં ને કાલે આટલું માટી નાખી દીધી હોય તો આટલું આ ફોન ભરાય એમને ખાય ને તો સોબરા તોડી નાખું તો આવા અમદાવાદ છે ને બાપુ આ માની છોકરા ઉભરો ભાઈ એક કે બંધ કર જો જગ્યા સોતી પણ હું છે એટલે તારા છોકરાએ નાટક કરી મેં દીધો છે પણ મને લાફા કા મેલો છો તારો છોકરો અંબાજી મારા છોકરા લઈને મોદો પાડ્યો છે અલ્યા ઓક ગુના આગળ કો લાફા મેલો છો યાર અને હું થયું યાર પણ તમે મને કહો તો ખરા એમને ડાયરેક્ટ આ એમને વળગી પડો છો તમે ડાયરેક્ટ લાફા મેલો મને ઈનો છોકરો ખરો ને મારા છોકરાને અંબાજી લઈ ગયો અંબાજી અને મોદો પડ્યો મેં કીધું ગોયા હંગાત જાય નહીં તો એ જબરદસ્તી નો છોકરો હંગાત લઈ ગયો મારો છોકરા જીયા અલ્યા છોકરો જોય અને ખાવામાં ફોન ના રાખ્યું તો મોદોય પડ્યો અમાર બાજુમાં છોકરા 10 ગયા હતા તે મોદો પોતો મોદા પડ્યા છે જો ભાઈ છોકરો મોદો પડશે તો બધો ખર્ચો રાજો ઓ પાછો ઓ ગુના કે ના કોઈ લાફા મેલો તો તાણ પછી છોકરો અંબાજી જોઈ યાર પેલા મોણા યાર ખબર પડે છે યાર તાણ પછી તમને ખબર ના હોય વાત માં તમે તમારું તો જે વેણતા વેણે કરો એ કો વેણું છું યાર આ તો બધું એ કોમ કરો ખબર ના હોય ને તો મારા છોકરા કોક થયું તો માની છોકરા કાદેમાં રગ દોડ્યું એવું ના બોલાય પ્રોબ્લેમ મારા વાલા એવું ના બોલાય છોકરો તો બીમાર પડ્યો યાર તમારો છોકરો યાર ખાવા ફોન નહીં રાખતો હોય અને મને પહેલાથી ખબર છે તમારા છોકરાને જેટલું ખાવા જોવો છે યાર અંબાજી થી જઈને આવીને મોદો પડ્યો એમ કેવા માંગુ અલ્યા અંબાજી તો હોકી જો સારું કર્યો માતાજીનું દર્શન કર્યો પણ ઓન કા નિમી કોઠાળો છે યાર એમ કેવા માંગતો તો બસમાં જો તો હું હતો તો પણ એવા હેડિંગ જ્યાં તે મો હું થઈ ગયું મી થોડો મોદો પાડ્યો છે મારા છોકરાએ થોડો કોઈ મોદો પાડ્યો છે તો તારા ઘેર આવતો તો હું અને હવે જઉં છું જો વધારે મોદો પડે તો બધો ખર્ચો ગયો એ વાઘુભાઈ દોઢું બોલતા ના યાર જો તમે કહી દીધું અને ઓન યાર લાફા યાર વખતે યાદ રાખજે વાત નહીં હળો ચિંતા કરશો ને અમે બેઠા છીએ એ કોણ છે ઘેર જઈને આવે બેટા અંબાજી અંબાજી જઈને અમે તો હેડતા જતા તે જોવો તો બહુ મજા આવી હેડવાની એટલે વરસાદ કોઈક વધારે તો ને બાજુ વરસાદ તો જબર પડ્યો ભા હા જબર વરસાદ પડ્યો પણ અમે તો હેડી જાય એટલે આમ અહીંયા અમાધારમાં આપણી તો કોઈ ખાસું અંબાજીમાં તો વરસાદ પડ્યો તો ને પોણી આટલા પોણી થઈ જોવો તો એવું કારણ પબ્લિક એટલી થઈ જોવો તો નાથી બધી પબ્લિક જોવો તો હન થઈ જાય વરસાદ નું થોડું હેરાન થવાય એટલે દર્શન બર્શન કર્યો કે દર્શન બર્શન કર્યો ગબ્બર ચડ્યા તમે તો ગબ્બર ચડ્યા ધર એટલે આ પગાથિયો ધ્યાન રાખીને ચાલવું હતું કે પગાથિયો ઉપર પગાથિયો સારા પણ પેલા લીપમાં બે લીપમાં ના બેહાય નહીં તૂટી જાય તો દર્શન થયો ને આપણે દર્શન થઈ ગયું બસ તાણ હાલો માતાજી નું દર્શન થયો એટલે થયું આપણે હેડ ના ના એ બધું તાર માના પાટલ હાલ હા હા જાય એમ બી હો હા બેટા તો છોકરો વળી અંબાજી આવ્યો સારું કર્યું કે સુખ શાંતિ ઘેર આવે છે લાફા મેલ્યા છે ને આવા તો પટાઈ દઉં બાબા ગબ્બર ટાળવાય છે વાતું જ નહીં ના પાડતો તો માય કોંગલા પણ બાપા હું ના કહેતો ટીણિયા કહું ભાઈ બે કે ના અંબાજી પોખી જ જવું છે મેં તને ના નથી પાડી પણ બાપા બીમાર છું કે તમે મારો છો પણ બીમારી એમને હાલ હમણાં એકતા એક છે ઓહળો ભઈ નાખો તમે હાલ હમણાં પણ મેં કીધું તારી ગોળ લે આજે ટીણો કે આગળ કે અંબાજી આગળ લઈ લે બાબા રે તારે નહીં નાખજો બને હી પડતી ના પડતો બસ મત જઈ લ્યા દર્શન કરવા માનો અંબા માનો પણ બાબા હેડી જતું તો જતો રહે તો શું કરશું મેં મારા એક ના એક છે પણ બાપા ટીણી હેડાડ કર્યું છે અમને તો ઉભો જ નહીં
પેલા કેમ્પમાં કીધું સરપંચ નું પાણી પીએ કે ના હેડ આગે જઈને પીએ છે પણ થાક લાગે તો બાપા રવાતું. તને કોક થશે ને તો સમજી લેજે ધીંગાણું ખેલાય છે અહીં બાપા જબ્બર ટાળવી આવે છે. લાફા તો મેરીને આવ્યો હાલ તઈ ચાર ના બાપને પણ માતા આવી છે કે એવું છે કોઈ ટાળવા ગોદરું ઓઢાડો ઓ બાબા રે નહીં પડતી કટિયા પર રાકેટ છોરો વગર ના પણ બાબા હું ના કહેતો તો ટીણિયાને અલ્યા હું તને ના કે તું મને ના કેતો તો ટીણિયાને કીધું રવા જેવા નહીં આપું કે ના કીધું પાછું વળ્યું બસમાં મેં તો કે હેડીને જ જવું પડશે બાપા. આવા શું હેડીને જવાનું છે ના બાપા હું નહીં જઉં છું દવા કોણ લઈ દો કે બાપા દવા કોણ તો લઈ દો. અરે હું થોડું આ કોણ હલો હલો અવાજ આવતો નહીં ભાઈ હા ભાદવરી પુણ્યમ જઈ એવું કરવાનું છે ભાઈ તું મને વાયદા વતા કરો થોડું ચાલે હજી નવરાત્રી પછી આલે પૈસા અરે તારા બોલનું બોલ બધું તોડી નાખ્યો ખબર નહીં પડતી ના ના આનું તું વાયદા બતાવ છું થોડું ચાલે હા તો નવરાત્રી પતા પછી તરત પૈસા લઈ જજે નકર તારા ઘેર આવીને મોન બોલ બધું સાફ ભઈ નાખ્યો શંકાભાઈ ઘણા ઉપર બગડ્યા તો હા સારું અહીં યાર પૈસા લેવાના છે એક જણા પણ ટલ્લાય કરે છે ભાદવરી પુણ્યમ જઈ પછી હું નવરાત્રી પછી કીધું છે ના લે તો એના મોનનું બોલ બધું સાફ ભઈ નાખું જો તમે હોભળો ભાઈ પૈસા તો હાલશે બાપડા પાન હાલ સગવડ નહીં હોય એટલા હાલ તમને હાલતો નહીં હોય પણ તમે બીજાના મોર પાકો છો પણ બીજા તમારા ઘરમાં મોર ભઈ નાખે છે ને. હા હું વાત કરી યાર ગોળ ગોળ ગુંથે નહીં જેવો એ સોખું કે તમારા કડવું ભાઈ ખરાક વચોટ ઓહો અને તમારે કોઈક ભત્રીજો પેલા વાઘુભાઈના છોકરા અંબાજી લઈ ગયો કા ઓહો તે કોક બીમાર પડ્યો તે તમારા કડવાભાઈને વાઘુભાઈને લાફા મેલ્યા હા રસ્તામાં હું માર પેલું મોડાવાળું હેતર રહ્યું ને અરે એ હનો લાફા મેલી જાય એના મોનનું બોલ બધું સાફ ભઈ નાખું જો ખાલી હાથનું ટોટિયા અલ્યા રવાજો હું રવા દે મારા ભાઈનો હનો લાફો મેલી જાય મારા કુટુંબમાં હું કોઈ ઓગળી ના ઉઠાવે ગમો મારી ધાક છે વાત સાચી છે પણ આ તો તમને કીધું જ ખોટું કર્યું ઝઘડા કા કરો તો રવાજો ફોન નહીં કરવો ને પટાઈ જાઓ. આ ગમો પટ્ટા ખેલાજી સાદી અમાર લાકડીઓ ખેલાજી ખબર નહીં એવું મોટું થ તમને કીધું જ ખોટું કર્યું હો. હલો હલો હા બોલ ભાઈ શંકર શોગન છે ભાઈ અલ્યા હું પેલો બહાદરીઓ પર હડ્યો હતો એ બાદરે પછી એ જે કરવું એ કરજે પેલા હાલ તું વાઘુન ઘેર આય ફટાફટ સેમ લે તું આય નહીં યાર ફટાફટ અલે આ તો ભાઈ કોઈ આખું પાછું ઝઘડા ના કરે ભાઈ જો હવે મને કંટાળો આવે બધા લોકો કીધું કે બે ભાઈ કે તમે ઝઘડા વધી ગયા છે એટલે તારે આબુ છે કે નહીં આબુ હા રેડી શોગણ આવું ઘેર આવું કઈ વાગુની એ વાઘુભાઈ ઘેર આય તું ફટાફટ હા આવું છે હા તો મોન ને બોર બધું શાક તોડી નાખું નાના મારા જેમ બે બાપા હા જેમ બેટા જા પ્રસાદી ખો ખા વાહમો આખા બધા વેચાયો ઘેર ઘેર પ્રસાદી બધો ના લે જો તમે ખોળો પ્રસાદી તું તાર ખા મી તો ખાધી ઘણી બાપા પ્રસાદી હું લાવ્યો છું બાપા ઘરની પછી તમારે ખાવી પડે એ તારા નોમની જ ખાધી છે પરસાદી એ નેળીઓમાં મારી માની છોકરાઓમાં ઉડતી વેસાય છે ઘણી વેસવાણી અને ઘણી ખાધી એમ તો નેડિયામ ગુણ વેસા છે વેસું છે તારે ઘણી પબ્લિક ના થઈ હોય ઘણી પબ્લિક થઈ હોય નેળીઓમાં હાઈવે ઉપર ને રોડો ઉપર ને ટોકરે વેસાય છે એ મેં મુઠે ખાધી મુઠે ખાધી મને આ તો બપોરે ખાવાનું નહીં ભાવે એટલું પેટ ભરાઈ ગયું છે પણ પ્રસાદી શું એટલી બધી ખાવાની આવે છે ઘેર રોટલા નહીં ખાવાના આ બે દોડા ખાવ આ હું લાવ્યો છું પ્રસાદી ખો બે દોડા લો પ્રસાદી છે બસ ખાધી લે મેં તું મેં જે છાલો તારે નોમ લે નહીં અત્યારે તું બધું થો બીજાની પ્રસાદી ખાવાની ને આપણા ઘરની પ્રસાદી નહીં ખાવાની નહીં ગમતું આ હું જઈને આવ્યો છું તે વાત કરો છો તે ખવડાવી છે ને તમે શું ખવડાવી છે આ બધું ખાતા તું છો નહીં એવું આજે ખબર મિલશે અને કોના અંગાટ લઈને જતો લે તું અમે તો પેલા બલ્યો ને બધા ગયા હતા પેલા વાઘુન છોકરા લઈ જતો એ બલ્યો આવ્યો હા બલ્યો આવ્યો તે મોદો પડ્યો છે ને મોદો તી પાડ્યો છે મોદો મારો કે મોદો પાડવો પડે એનું કાં અંગાટ લઈ જતો તા હું તો કે મારા અંગાથી આબુ છે અંગાત નહીં તે હું તો લઈ ગયો અને બીમાર પડ્યો છે તે બાપો એમ કહે છે કે
તમારા છોકરાએ પાડ્યો કે અરે હું શું બીમાર પાડ્યો હોય ને એ આ ઊભા રસ્તા તો જો તો કેપ નહીં છોડ્યો અને જેમ તે બધું કાસળ કુસળ ખા 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 કરી છે વચમાં બીમાર પડે છે પેલી મેડિકલમાં દવાઓ ગળાઈ છે મેં એ કેપ બનાવ્યો ને કંઠી તું હેડ છે એના ઘેર હેડ. એ કહે છે કે બાપુ એમ કહે છે કે તમે બીમાર પડાયો છે તમારા છોકરાએ બીમાર પડાયો છે હું ના પાડતો તો લઈ ગયો છે ને ઓમ છે ને તેમ જેમ તેમ એટલે તું અત્યારે એમ કહી દે કે આ કેમ્પોમાં જઈને જો તો ખા ખા કર્યું છે ને એમાં બીમાર પડ્યો છે મારું નામ ના લ્યો કી એ મારું નામ લીધું તાણે હેડ છે તું પણ એ બધાને ખબર નહીં પડતી તારે કે હું બધું ખાઈ ખાઈને બીમાર પડ્યો છું એ ખબર છે તને શું કર્યું વાટમાં લાફા મેલ્યા છે મને કોને મને એ બાપાઈ અરે એનો બાપો હું નહીં એ હું અમજસીના મનમાં એ કે એનો છોકરો નાના એ જાતે બીમાર પડ્યો છે બધું ખાઈ ખાઈ એ તમારા તમને ના લાફા મેકી જાય એ તમારી પરસાદી હું કહું છું કે ખાઈને આવ્યો હું અરે હેડો હું બે સાડા હેડો એનો લાફા મેકી જાય તમને તાને એ કાસળ કુસળ ખાઈ બધું બીમાર પડ્યો છે ને બધું ના તો એ જઈને કે અરે ચા ને બધું કઢીને બળી ભેગું પીતો તો હાલ લે અને બીમાર પડ્યો છે એ વિકન જઈને ખાલી કે આવું કરતો તો એટલે બીમાર પડે છે કે અમારું નામ લેશો ને અરે બે સડાવું હું નહીં સડાવી કોઈ નહીં એનું ખબર તાર કાકા ને તાર ભાને ખબર ના પડે કોઈ કહેતો ના પાછો બોલે ચાલે કે હેડ ખાલી તો મને લાફા મેકી જાય થોડું ચાલતું હા અરે હેડ બધું. હું મને મેલાશે હેડ તું હેડ જે એક તો અંગાજે લઈને હાસવ્યો છે ને ઉપરનું આ બસ એટલું કહી દે હેડો કોઈ કેવું નહીં કશું બોલતો ના પાડો તારા તને તો કોક છું ને તો મારી છોકરા પેલાનો સોડિયો વેડી નાખ્યો. બાપા કાળા મળી રોકાળો કર્યા ઓ. આવો રોમ મજામાં મજા આ છોકરું બીમાર પડ્યું છે કા જોવો કે એ પછી માથા ને પગ ને બગ ને બધા કળું છે. બરોબર ઓવા સામેલું થોડું ના હું તો જેટીન દૂધ ની સા પીવું છું ના જે કાનું સામે બસ ના હોય તો કોઈ નહીં આ તમારી યાર તમારા ભાઈના છોકરા અંગા તો તે બીમાર પડ્યું શું કરો કયો સાહેબ પડો ભાઈ બીમાર પડો બરાબર શું કરો હું યાર થોડો બીમાર છું શરદી છે વાયણા વાયણા આવો બેઠા છે. બધા કાલ ભેગા નહીં બેઠા છે. પાસે હાથ મિલાઈ પેલા ખબર લઈ લે આ ખબર છે. ઉતાવળ ના કરતો હમણાં પછી ખંશેરી નાખીએ હો તો રી બહુ આવે છો હાલ ધીરજ રાખી પૂછ્યું છે છોકરા મેઠા પર તાવ આવ્યો એવું છે છે બીમાર પડી બાપુ અંબાજી તો અંબાજી તો તમારા ભાઈના છોકરા અંગા હા એ ના પાડતું લઈ જાઓ થઈ ગયા પણ તોય લઈ ગયા તી મારા ભાઈને લાફા ચમ મેલે હા મારા મોટા ભાઈને લાફા ચમ મેલે આ બધાય બૈરન પટે હું અંદર પહેરી જા બધાય વાત કહું લાફા ચમ મેલે તી ભૂલ થઈ જાય ભાઈ ભૂલ થઈ જાય યાર મારા છોકરો બીમાર છે ને તમે મને યાર બીમાર સાથે જાતે પડે છે મારા મારા ઓપરેશન કરાયેલું પથરીનું અરે ઓપરેશન કરાયું ને તો પથરીએ બહાર આવી જ મારા ભાઈને લાફો અડાડ્યો છે ભૂલ થઈ આ દાઢું છે ને ખેંચી લેવું ખબર પડે છે એ તમારો છોકરો હવામાં અંબાજી છે શિયા હાથેથી લાફા મેલે કે મને આ કાપી નાખો ને પકડો હા ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ યાર ભાઈ મેલો, મેલો. ભૂલ થઈ જાય ભાઈ નહીં મેલું જે મારું છોકરું લાફા જેમ મેલ્યા મારા કળવા ભાઈ એમ કયો મારા ભાઈને લાફા જેમ મેલ્યા એમ કયો ભૂલ થઈ જાય તાકાત છે નહીં છે તમારે મેલવાની હા મેઠા પર રવા દો તું તારે મોઢું છે હમણાં મેલે તું એમાં રહી ગયા હમણાં ઇનામ જો ને મને થોડો માફ એના અમને મારા કુટુંબ અમુ નજર નાખીને તો અશોક કાઢી લપટીઓ રમે ખબર નહીં કંથેરના તને જેવો. જાળામાં હાથ નાખ્યો છે કંથેરના જાળામાં હાથ નાખ્યો છે તી હા સુધી બોલું હું કશું નહીં બોલ્યું લાફા તું મેલી આનો જો લે ભૂલ થઈ ગઈ પણ હા ભાઈ શંકરભાઈ ભૂલ થઈ ગઈ લાફા ઓ ના પરો કે યાર મને મેલો લાફા મેલો ના યાર મેલો મેલો હાલો 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 સમજે છે તું હા આના કોમો કોઈ બોલે છે અમારા કુટુંબ અમુ ખબર છે કે આ બે ભાઈ હેવી છે હા? કોઈને ગોઠી એવા નહીં લાફા કેમ મેલા એમ કે માફ કરજો કારણ એ કે મારો છોકરો તમારા છોકરાને લઈ ગયો ટીણીઓ લઈ ગયો અંબાજી ગુનો કર્યો છે કોઈ અરે જેન તે ખાય તો મોઢું એ પડે હા ભાઈ શરદી થઈ ગઈ દમ દાલો હાલો ભાઈ મોઢામાં ના પંપ રહી યાર હા? બોલતો ના એ ભાઈ એ હું કરો છો
હાલો, તાકાત એ નથી, છોકરા. સર. મારા છોકરા બરોબર છે, છીએ જ. અલ્યા, તમારા વાળે છે. એ ભાઈ, બાબા, બાબા, બાબા. અલ્યા, આટલો બધો દાવ મારવાનો, ત્રણ લાફા મેલ્યા, તમે લોકો. અલ્યા, જવા દે, અલ્યા. એ, અલ્યા, છોકરાને વંજે તો આને હા, ભાઈ બોલશો ને તમારા લાફા મેલી ગયો છે. પણ વાંકે મેલ્યા, મેલી. હું કમી લાટલા શેમ તો કોઈ મેલાટલા ઉઠા. અલ્યા, હું બીમાર મોટો છે. છે. સાચું બોલ. તું મારા અંગાત થયો તો નતો થયો? અંબાજી અબ્બા, ઓવા. તું કાચા કુચા ખાધું કે નહીં? એ કઈ કેમ છોડતી? ના. હા? હું ઓને ના પાડતો એટલે જે તે ખાય ને તું બીમાર પડે. ઉપર દવા મી કરી છે, સેવા મી કરી છે, ઉલટીઓ કરતો તો કેટલી સેવા કરી પૂછો? અને ઉપર તમે કહો છો કે એ છોકરા બીમાર પાડ્યો છે? પૂછો પેલા પૂછો સાચી વાત છે હું સપોર્ટી છે જો તમે ના તમે ના તમારે લાફા મેલી ગયો તમે લાફા મેલી દે એવી હટજો કે મેલજા, તમે લાફા પાછા મેલો. તમે મેલો, તમે તો અમે પાછા લાફા મેલો. તમે ઘેર આવો. ઘેર જો. અમે તો પણ ભાઈ તમને લાફા મેલે ને બોલ લાફા મેલે છે મોહમ્મદ જી છે મે હાલો, ઘેર હટજો તમે. ઘેર ના જઈએ. નહીં જવું. આ તો વાઘુબા તમે મારાથી મોટી ઉંમરના એટલે જતા કરો તમને. અલ્યા, મારા ભાઈઓ બે એ, હાલો, આવવા દેજો. મારો છોકરો બરોબર મારા ભાઈનો છોકરો ને મારા હજે? અમારા કુટુંબમાં જો ઈ તને નેકળાનો હશો કાઢી તો ખબર છે બોલે તો ખબર છે એ ડાઢું બાઢું સૂંટાઈ જા. ઓ, આ તો જા. ઉપાડ્યો, ઉપાડ્યો. તમે આગળ હેઠા કોઈ ત્યાં વસ્તી જણાયા વગર હેડો હેજે તો ઓના હાથનો છૂટો છે ને આ લાકડી લઈને તારે છો આવવાનું આવું તું અરે લાકડી હોય અડી રહે નકર એક જ ભોડા મેલ્યો જ ને તો ભોડાના બે ફાંકા કઈ નાખું. નથી કરાવવા હેજે તો. પણ એમને પૂછ્યા વગરના છોકરાઓ જાય તો જો તો આ નાટક ખબર તો છે કે મારા બે ભાઈ તને ખબર છે એ પેલો નેનો તમને હાલ મળતા સોડિયો તોડી નાખો ઈ વંશ કર કોને કીધું અને છોકરો જોય અને બીમાર પડી એવો થોડું હોય બાપા દવાખાને લઈ જાઓ. બાપા દવાખાને લઈ જાઓ. હાલમાં સીધો મોહળો પકી જાય શરમ વગર ના કેમ બાપા આવું બોલો છો તમે? તું નાટક કરાય તો બધા મારા મારા આ કાલ હવારે માની છો ને આટલા આટલા ફૂલી તા જોને ભમાડા કઈ રહી પણ મને ખબર નથી બાપા તમે ઝઘડો કરી શકો કે નહીં. ઝઘડો કરશો પણ તું મને માર ખવડાયો કા આને શાંતિ રાખ તું શાંતિ રાખ અંબાજી નો મેળો તો જતો રહ્યો છે મારી માની છોકરા મારા હારા ચેહુ પાર બોલ કે આજે ને અંબા દે ખાલી અને બોલાવું તું ફોન કરીને ધીંગાણું ખેલા છે હવે તો દુશ્મની બધી તારા ખાલી ચહેરા ના બાજ્યો પણ બાપા રવા જાવ ઝઘડો અને નહીં હાટું કરવો. ના મારું ને તો મારું નામ નહીં મારા હારા પેછવા કર રાખું હા. ચેહાજી તૈયાર થઈ જો તૈયાર થઈ જો